પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં ખરાબ રોડ રસ્તા અને ગટરના ગંદા પાણીની સમસ્યાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વોર્ડ 1ના જયાબેન ઠાકોરે તંત્રને 90 દિવસમાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અલ્ટિમેટમ આપ્યું છે। તેમના જણાવ્યા મુજબ વિસ્તારમાં રસ્તાઓ ખાડામય બન્યા છે અને ગટરના ગંદા પાણી રસ્તા ઉપર ફરી વળતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં લોકોમાં અસંતોષ વધી રહ્યો છે। જયાબેન ઠાકોરે ચેતવણી આપી છે કે આગામી 90 દિવસમાં રોડ રસ્તાનું સમારકામ અને ગટર સમસ્યાનો ઉકેલ નહીં આવે તો જનતા સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જરૂર પડશે તો આત્મવિલોપન જેવા અંતિમ પગલાં પણ ભરવામાં આવશે। પાણી કાકા ખાલી પડ્યા છે। કાકા પાણી છે જ નહીં તમારા ઘરમાં? આ પાણી પીવા માટે ખાલી આટલું પાણી છે ઘરમાં। આ રાધનપુરની સ્થિતિ જુઓ। પાલિકા પરમારને કહીએ એટલે રોવા બેસે છે। રજૂઆત કરવી તો કરવી કોને? કાકા તમે કેટલા દિવસથી કેટલા સભ્યો અહીંયા રહો છો? અમે 6 જણ અહીંયા છે। 6 જણ છે। આટલું પાણી ચાલી રહે? પાણી આવે ભરવા ચાલી રહે આટલું પાણી તમારે? પાણી ચાલી નથી ચાલી રહેતું બેન।